રાજકોટમાં 4 દિવસના વિરામ બાદ ફરીવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શહેરમાં વહેલી સવારથી હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ફરીવાર વરસાદી માહોલ છવાતા લોકોમાં ચિંતા વ્યાપી છે। વરસાદ પડતા રાજકોટના અનેક વિસ્તારોમાં મેઘમહેરની સ્થિતિ છવાઈ હતી। રાજકોટમાં 5 દિવસના વિરામ બાદ ફરીવાર મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે। જો રાજકોટની વાત કરવામાં આવે તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાલ જે ઝરમર વરસાદ છે તે વહેલી સવારથી જ શરૂ થયો છે। જો વાત કરવામાં આવે તો 5 દિવસ પહેલા જો કહી શકાય કે 5 દિવસ જેટલો વરસાદ છે તે સતત પડ્યો હતો ને જેના કારણે નદી નાલા તેમજ ડેમ છે તે છલકાઈ ઉઠ્યા હતા। શહેરના તમામ વિસ્તારોમાં જે પાણી છે તે નીકળી ચૂક્યા હતા। ત્યારે આજે જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 3 દિવસની આગાહી પણ દેવામાં આવી છે, જેને લઈને આજે વરસાદ છે વહેલી સવારથી જ પડી રહ્યો છે। જો અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અડધાથી પોણો ઇંચ જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે। રાજકોટ શહેરના તમામ રસ્તાઓ છે તે પણ પલળી ગયા હોવાનું સામે આવ્યું છે। તો અલગ અલગ વિસ્તારોમાં પાણી નજીવા એવા વરસાદમાં ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે। એટલે ચોક્કસપણે હવે 3 દિવસની આગાહીમાં વરસાદ કઈ પ્રકારનો જે કહેર છે તે ઢાવે છે તે પણ અહીં જોવું રહેશે। જોકે હાલ તો જે ઝરમર વરસાદ છે તે જ પડી રહ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે હવે જે સતત વરસતા વરસાદમાં છેલ્લા 3 દિવસમાં કઈ પ્રકારનો વરસાદ રહે છે રાજકોટમાં। લકીરાથી ઝાલા,